અમે લોકો ભાઈ જય શ્રી કૃષ્ણ. તો ભાઈ અચાનક ક્યાં આવી ગયા તો કે અચાનક 10 કલાક ગાડી 10 કલાક ને બહુ મસ્ત મજાના દર્શન થઈ ગયા અને બહુ ખરેખર બહુ મજા આવી કેમ કે અમે કામથી તો ભાઈ થેપલા દહીં ચા બધું આવી ગયું. આ હાઈવે હેવન કાનુડાને જે બાજુ તમે જાઓ ને એ બાજુ એમ લાગે કે હા તો ભાઈ અમારા લોકોને અચાનક શું કહેવાય કે આવવાનું તો ભાઈ અમે લોકો ભાઈ જય શ્રી કૃષ્ણ. તો ભાઈ અચાનક ક્યાં આવી ગયા તો કે ભાઈ આવી ગયા છે શ્રીનાથજી અને ભાઈ જોરદાર નાથ દ્વારા દર્શન કરીએ અને ભાઈ ફૂલ ટ્રાફિક છે. જો તમે ખાલી પબ્લિક હા ભાઈ બહુ મસ્ત છે. દર્શન કેવા છે એમ ને તો પછી બસ કેવી મજા આવી. અચાનક આવી ગયા અચાનક 10 કલાક ગાડી 10 કલાક ને 9 કલાક જ ક્યાં સવારે 6 વાગે નીકળ્યા હતા અને 4 થયા ત્યાં પહોંચી ગયા પણ ખરેખર મજા આવી ગયા અને એ ગાડી અમારી લઈને આવ્યા ભાઈ ઘોડો આ રોક્સ લઈ અને મજા આવી ગઈ. બહુ મસ્ત મજાના દર્શન થઈ ગયા અને બહુ ખરેખર બહુ મજા આવી કેમ કે અમે કામથી આવ્યા હતા અને કોણ કોણ આવ્યા હું ભાનાબેન છે બંસી છે અને ખરેખર અમને જોરદાર મજા આવી. દર્શન પણ એવા થઈ ગયા કે બહુ મજા આવી ગઈ. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? તો ભાઈ અમારા લોકોને અચાનક શું કહેવાય કે આવવાનું થયું શ્રીનાથજી. કાંઈ નક્કી નહોતું કાંઈ જ નક્કી નહોતું અને અચાનક નક્કી થઈ ગયું અને અમે આવી ગયા શ્રીનાથજી અને બહુ જ મસ્ત દર્શન કરીને અમે આવી ગયા. અને હું તો ઘણા ટાઈમ પછી આવી અને ત્યારે આ નહોતું ભાવના દીદી આપણે આવ્યા ત્યારે આ નહોતું ત્યારે આ નહોતું. અને ભાઈ બહુ જોરદાર મસ્ત. કાનોરા મસ્ત તો બહુ મસ્ત છે કાનુડાની. જે બાજુ તમે જાઓ ને એ બાજુ એમ લાગે કે કાનો આપણી બાજુ છે. આપણી બાજુ જ જોવે. એનર્જી ભાવના દીદી ફૂલ એનર્જીમાં અહીંયા એને થાક ન લાગે અને બહુ મસ્ત કાનુડો છે એ સામે જોતો હોય ને એવું લાગે છે. ત્યાંથી પણ આપણે જોઈએ ત્યાંથી અને અહીંયા વાતાવરણ એ બહુ મસ્ત છે. બંસી છે સામે શિવલિંગ શિવલિંગ છે ત્યાં કંઈક આખું મ્યુઝિયમ જેવું છે. ઉપર સુધી જો સીડી દેખાય ને ત્યાં સુધી જવાય. એક કામ કરજો જો મારું ઝૂમ બતાવું એકચ્યુઅલી અમે છે શિવલિંગ અને આપણે ઝૂમ કરીએ જો દેખાય જો અહીં હે ને લિફ્ટમાં જવાય તો ભાઈ અમે અત્યારે બહુ દૂર છે બહુ દૂર. ખાલી જો તમે માનાબેન અહીંથી હે ને સીધી ઓલું દેખાય જો અહીં આવો ફોનમાં સીધું અહીં જો દેખાય હા અહીંયા સુધી લિફ્ટ છે. અહીંથી બહુ દૂર છે અને પાણી કેવું લાગે એ તો કે એમ તો શાંત એમ. અને ભાઈ અમારે લોકોને અચાનક આવવાનું થયું. સવારે નીકળી ગયા અને ચાલો દર્શન પણ મસ્ત થઈ ગયા અને મજા આવી ગઈ ને હવે અમારે નીકળીએ બહાર જવું એટલે. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને. તો ભાઈ પછી થઈ ગયું હતું લેટ એટલે અમે રોકાઈ ગયા હતા અહીંયા જ કારણ કે આજે પાછું જવાનું છે ઘરે એટલે લેટ પછી ડ્રાઇવિંગ કરું કારણ કે ઓલરેડી ડ્રાઇવિંગ કરીને તો અમે આવ્યા હતા પછી રોકાઈ ગયા અને હવે ફટાફટ નાસ્તો કરીને પાછા રિટર્ન નીકળી જશું. તો ચલો બતાવું કે કેટલું મસ્ત છે એ અહીંયા સ્ટે હતો. તો ભાઈ આ હાઈવે હેવન એ હોટલ હતી અને સાંજે તો એટલા થાકી ગયા હતા. હાલો હવે નાસ્તો કરવાનો ને અહીંયા રોકાણા હોટલમાં હવે આમાં ઘરનો નાસ્તો લઈને નાસ્તો કરવો. દર્શન કરીને લેટ થઈ ગયું હતું એટલે રોકાઈ ગયા. અહીંયા મસ્ત ગાર્ડન છે અહીંયા મસ્ત ગાર્ડન છે અને અંદર ચલો હમણાં હોટલ બતાવું. તો ભાઈ આ મસ્ત રેસ્ટોરન્ટ છે. અહીંયા ગણપતિ બાપ્પા છે. ઇન્ટિરિયર આખું બહુ મસ્ત છે. રિસેપ્શન છે મસ્ત છે ને રેસ્ટોરન્ટ. શું મંગાવ્યું? બ્લેક આવે ચા ને દહીં થેપલા ઘરના. આટલી સારી હોટલમાં રોકાઈને નાસ્તો ઘરનો જ કરો. તો ભાઈ બહુ મસ્ત મજાનું લોકેશન છે અને કાંઈ ન ઘટે એમ.
અને ભાનાબેન ક્યારની રાહ જોઈ છે. જબરું પાર્કિંગ છે. તો ભાઈ ભાનાબેન અમારો બધો સામાન પથારો લઈને બેસી ગઈ. ચા આવે એટલી વાર છે. બહુ મસ્ત છે હોટલમાં. કેમ કઈ ન ઘટે. ચાલો થેપલા અને ચટણીને કાઢી લ્યો ઓલા ભાઈની. તો ભાઈ થેપલા, દહીં, ચા બધું આવી ગયું. રેડી ને? કેમ બાકી મજા આવે યાર? થેપલા ઈ તો થેપલા જો, કંઈ ઘટે જ નહીં. મસ્ત મજાની ચટણી છે, થેપલા છે, દહીં છે, 2-3 પ્રકારના અથાણા છે. હેલો એવરીવન. તો આગળ તમે જોયેલું જ હશે કે ભાઈ અમે હવે ઓપનિંગ આવી ગયું છે એકદમ નજીક, કે જેની તારીખ તમને બધાને ખબર જ છે 8/3/2026. તો ભાઈ હવે નજીક છે. તમે હાલત ઉપરથી જ ખબર પડી જાય હશે કે કેટલા કામમાં છીએ હમણાં લોકો, કારણ કે બધું મેનેજમેન્ટ કરવું, સ્ટોક બધો હવે આવવા લાગ્યો છે, સ્ટોકમાં બધું આખું એનું બધા સોફ્ટવેર ને એ બધું શીખવું, એટલે હમણાં એટલા બધા બિઝી ચાલીએ છીએ. પણ પહેલાં અમે ગયા હતા શ્રીનાથજી, કારણ કે ત્યાં આપણે કાનુડાના આશીર્વાદ તો લઈ આવીએ જ, એટલે એ વિડીયો આજે રાખીએ છીએ. અને હમણાં પ્રોપર વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો જ નથી. અને હું ભાવના દીદી અમે બે તો એટલા કન્ટિન્યુઅસલી કામમાં છે કે એની કાંઈ વાત જ ન પૂછો. તો ભાઈ બધા લોકોને હજી હું દિલથી આમંત્રણ આપું છું કે આવવાનું જ છે બધાએ, કે જો કોઈને આમાં ઇન્વાઇટ કરવાનું ભૂલે છે, કારણ કે અમારે ટાઈમ પાછો એવો છે 3 દિવસની વચ્ચે આ હોળીની રજાઓ આવે છે, એટલે એ થોડુંક કામ છે ડીલે થાય છે. પણ બધા લોકો પ્લીઝ જો તમે આવો ઓપનિંગના દિવસે જ બધા આવો, અને જો પછી ઓપનિંગના દિવસે નથી પહોંચી શકાતા કોઈ કારણોસર, તો પછી આંબાવાડીમાં જ છે અમારો પતંજલિની બાજુમાં શોરૂમ કેશોદ, તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં. બહુ જ જોરદાર મસ્ત કલેક્શન આવશે કે આપણા અહીંયાના એરિયામાં તમે ન જોયેલું હોય, જે લોકો કંઈક ટ્રેન્ડી પહેરવા માંગે છે એવું બધું. અને ભાઈ પ્રાઇસ રેન્જની પણ બધી જ છે. ઘણા લોકો એવું પણ પૂછતા હતા કે તમારે ત્યાં તો બહુ હાઈ રેન્જ જ હશે, તો એવું નથી. આપણે મીડિયમ 300-400થી લઈને છે 7-8 હજાર સુધીની બધી વસ્તુઓ તમને શોરૂમમાં મળી જશે. ડ્રેસમાં જ મળશે અત્યારે, કારણ કે આપણે પહેલું સેગમેન્ટ છે એ ડ્રેસનું લોન્ચ કરીએ છીએ, આખું જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એમાં. પછી આમાં થોડુંક એમ થાય કે આપણું મેનેજમેન્ટ પ્રોપર થઈ ગયું છે, પછી સાડીનું, પછી આગળ બધા સેગમેન્ટ છે પછી હું તમને કહીશ. પણ પહેલું સેગમેન્ટ છે ડ્રેસ માટેનું છે, રેડીમેડ ડ્રેસ. એટલે એમાં તમારે જો લેવાનું હોય તો થોડી રાહ જોઈ જાજો, બિકોઝ બહુ મસ્ત એકદમ જોરદાર કલેક્શન છે એ તમને જોવા મળશે. અને હવે વિડીયો લાંબો ન થઈ જાય એના માટે શું કહેવાય કે દિલથી થેન્ક યુ. ઘણા બધા લોકો રાહ જોતા હતા કે ક્યારે ચાલુ થશે, ક્યારે ચાલુ થશે. તો બસ હવે થોડા જ દિવસો બાકી છે, અને 2 દિવસ તો હવે જવાનું છે ભાઈ વાળમાં. કલી દીદીના છોકરાની વાળ છે, એટલે બહુ બધા અમે એક્સાઇટેડ છીએ જવા માટે. મામેરું લઈને ભાઈ અમારે જવાનું છે, અને મસ્ત તૈયાર થઈને જાશું. તો એ વિડીયો હવે તમને જોવા મળશે, તો બન્યા રહેજો વ્લોગમાં. સ્ટે ટ્યુન ફોર અ નેક્સ્ટ વ્લોગ, અને અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.